તો ચાલો આ જાણીતા ગુજરાતી ગીત અને એની દુનિયા વિશે જાણીએ. જાડી બિલાડી અને એ પણ સાડીમાં? હા, આ એક ખૂબ જ જાણીતા બાળગીતની વાત છે. બસ આ એક જ લીટી આખા ગીતની રમતિયાળ ભાવના અને મજા બતાવી દે છે. ખબર છે, આ ગીત એક મોટી પરંપરાનો ભાગ છે જેને બાળગીત કહેવાય છે. આ બાળગીતોના મૂળ આપણી જૂની લોકકથાઓ અને વાર્તાઓમાં રહેલા છે. પણ આ સંગ્રહ કેટલો મોટો છે, ચાલો જોઈએ. એક સામાન્ય એપમાં જ 60થી વધુ ગીતો હોય છે, જેમ કે મામાનું ઘર કેટલે અને બીજા ઘણા. આ પરંપરાનો ઇતિહાસ ખૂબ લાંબો છે, પણ એને આધુનિક સ્વરૂપ કઈ રીતે મળ્યું? આની શરૂઆત થઈ અંગ્રેજોના સમયમાં, પણ ખરી ક્રાંતિ તો 20મી સદીમાં આવી. અને આ ક્રાંતિ લાવનાર હતા ગીજુભાઈ બધેકા. એમના કારણે જ નવી વાર્તાઓ અને ગીતો આવ્યા. અને હવે આ જ વારસો પહોંચી ગયો છે ડિજિટલ દુનિયામાં. કઈ રીતે? ચાલો જોઈએ. જુઓ, જૂના પાત્રોને નવા રંગબેરંગી ડિજિટલ ચિત્રો સાથે કેવા સરસ રીતે રજૂ કરાયા છે. આનો મુખ્ય હેતુ એ જ છે કે બાળકો માટે શીખવાનું એકદમ મજેદાર અને સહેલું બની જાય. આનાથી વાર્તાઓ ખાલી સચવાતી નથી, પણ એનો વિકાસ થાય છે અને વધુ લોકો સુધી પહોંચે છે. આજની મોબાઈલ એપ્સે આ વારસાને ખૂબ જ સરળ બનાવી દીધો છે. પણ એમાં ખાસ શું હોય છે? આ એપ્સ એટલી સરળ છે કે ગમે ત્યારે ગમે ત્યાં પરિવાર સાથે આ ગીતો માણી શકાય છે. આ રીતે ટેકનોલોજી આપણી ભાષા અને સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવામાં મદદ કરે છે. આ જ તો મુખ્ય હેતુ છે આપણા વારસાને આવનારી પેઢીઓ સુધી જીવંત રાખવાનો. પેલી જાડી બિલાડીની જેમ જ આ બધી વાર્તાઓ આપણા ભૂતકાળને ભવિષ્ય સાથે જોડે છે. ટેકનોલોજી ભલે બદલાય, પણ આ વાર્તાઓની મજા હંમેશા નવી રીતે આપણી સામે